બાલિકાઓના ધોરણ 5 અને 6 ની ગુજરાતી વિષયની અધ્યાપિકા આજે તમારી સમક્ષ મનોરંજન અને શિક્ષણથી ભરપૂર પ્રવૃત્તિ કરવા જઈ રહી છું. તે આપણા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરશે. ધન્યવાદ. Good morning. My name is Ramishan Nyamitbhai from class 5th B. આજે હું તમને બધાને ક્રિયાપદ વિશે જણાવીશ. શૌર્ય, તને ખબર છે ક્રિયાપદ એટલે શું? હા, મને ખબર છે. આ તું મને કે ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદ એટલે કામ. ક્રિયા બતાવનાર પદને ક્રિયાપદ કહે છે. ક્રિયાપદ વગર વાક્ય અધૂરો ગણાય છે. ક્રિયાપદના મુખ્ય 5 પ્રકાર છે. આપણે અહીંયા 3 પ્રકાર શીખશું. ક્રિયાપદના 3 પ્રકાર હોય છે: સકર્મક ક્રિયાપદ, દ્વિકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદ. હાલો તો આપણે જોઈએ સકર્મક ક્રિયાપદ વિશે કંઈ જાણીએ. જે વાક્યમાં ક્રિયા સાથે યોજાયેલ ક્રિયાપદ હોય તેને સકર્મક ક્રિયાપદ કહે છે. ક્રિયાપદ જે વાક્યમાં ક્રિયાપદ ગણ વગરના જોડો થાય છે તેને અકર્મક ક્રિયાપદ કહે છે. દ્વિકર્મક ક્રિયાપદ જ્યારે સકર્મક ક્રિયાપદ વાળી બે વાક્યને બનવું હોય તેને દ્વિકર્મક ક્રિયાપદ કહેવાય છે. યસ બેટા, શું લખ્યું છે? બાળક રમે છે. એમાં ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? રમે છે. વેરી ગુડ. યસ. પક્ષીના ચલ વથી અમે ક્રિયાપદનું મૂળ રૂપ પાવન ચોકડી વાંચે છે. આ સકર્મક ક્રિયાપદ છે. વેરી ગુડ. યસ બેટા. અમે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. ફરકાવ્યો. કયા પ્રકારનું ક્રિયાપદ છે? સકર્મક. વેરી ગુડ. ચોમાસામાં વાદળ ગરજે છે. કયા પ્રકારનું ક્રિયાપદ છે? દ્વિકર્મક. વેરી ગુડ.